ઘણીવાર છોકરાઓ ક્લાસરૂમમાં પાછલી પાટલીએ બેઠા હોય છે અને પાછલી પાટલીએ બેઠા બેઠા કોઈ બી સવાલ પૂછવામાં આવે તો આંગળી ઊંચી કરતા હોય છે અને જવાબ આપી દેતા હોય છે, કારણ કે અબ્દુલ કલામ એ રીતના જ વિદ્યાર્થી હતા. તો મારે આજે વાત કરવી છે કે ગુરુ તે ગુરુ હોય છે. છોકરો ગમે તેવું ખોટું બોલે પરંતુ ગુરુ ઓળખી જાય છે. આ મારે વાત કરવી છે અહીંયા. તો આ વાત છે એવી કે 4 છોકરાઓ હોય છે, કોલેજ કરતા હોય છે અને આગલા દિવસે એના મિત્રના ઘરે જતા રહ્યા હોય છે. એક્ઝામના આગલા દિવસની વાત છે. એક્ઝામમાં એની પૂર્વ તૈયારી નથી હોતી એટલે કન્ફ્યુઝ હોય છે અને પછી બીજા દિવસે જેવી એક્ઝામ ચાલુ થાય એના અડધા પોણા કલાક પછી એ ક્લાસરૂમ એટલે કે જે પરીક્ષા ખંડ હોય છે ત્યાં પહોંચે છે અને સરને એમ કહે છે કે સર અમે લેટ થઈ ગયા છે અને અમારે એક પ્રોબ્લેમ થયો હતો કે અમે જે કાર લઈને આવતા હતા એ કારમાં પંચર થઈ ગયું અને મેલા ઘેલા કપડાં પહેરીને આવ્યા હોય છે. કોઈના ઓઇલવાળા કપડાં હોય છે, કોઈના માટીવાળા કપડાં હોય છે. આ રીતે એ મેલા ઘેલા કપડાં પહેરીને સરને એક મામું બનાવવાનો કિમિયો બનાવે છે. હવે સર એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, તમે 3 દિવસ પછી આ જ એક્ઝામ આપી શકો છો અને તમને એ રીતના જ માર્ક્સ મળશે. એટલે કહેવામાં આવે છે કે 3 દિવસ પછી તમે આવજો. અને બીજું નવાઈની એ વાત હતી કે એમાં 2 જ પ્રશ્ન પૂછાશે. એટલે છોકરાઓ ઘરે જતા રહે છે અને ખુશી ખુશી પોતાના રૂમમાં જઈને મહેનત કરવા માંડે છે. 3 દિવસ પછી એ એક્ઝામ પાછી ગોઠવાય છે એટલે છોકરાઓ પાછા આવે છે અને 3 દિવસ પછી જ્યારે ક્લાસરૂમમાં બેસવામાં આવે છે ત્યારે એને કહેવામાં આવે છે કે ત્રણેયને અલગ અલગ રૂમમાં બેસાડવામાં આવે છે. પછી 2 જ પ્રશ્ન પૂછવામાં આવે છે અને 2 પ્રશ્ન આવા હતા. હવે પ્રશ્ન 1 એનો 50 ગુણ હતા અને પ્રશ્ન 1 એવો હતો, ડ્રાઇવિંગ કોણ કરતું હતું, ડ્રાઈવરની બાજુવાળી સીટમાં કોણ બેઠું હતું, પાછળની જમણી બાજુ કોણ બેઠું હતું, પાછળની ડાબી બાજુ કોણ બેઠું હતું. પછી બીજો પ્રશ્ન એવો હતો, આ પ્રશ્નના 50 માર્ક્સ હતા. બીજો પ્રશ્ન એવો હતો કે પંચર ડ્રાઈવરની સાઈડમાં થયું હતું એટલે કે નીચેવાળા વ્હીલમાં થયું હતું કે એની સાઈડવાળા વ્હીલમાં થયું હતું કે પછી પાછલી જમણી બાજુ કે પાછલી ડાબી બાજુ થયું હતું. આવા 4 ઓપ્શન હતા. આના 50 ગુણ હતા. એટલે આ પ્રશ્ન પૂછાણા 2 પ્રશ્ન હતા અને 2 પ્રશ્નના જો 2 છોકરાના પણ સરખા જવાબ આવી જાય તો એ પાસ હતા. બધાને પાસ કરી દેવામાં આવવાના હતા. પરંતુ આવું થયું નહીં, કારણ કે એ જૂઠું બોલતા હતા અને જૂઠું હંમેશા પકડાઈ જાય છે. સર જો ગુરુ હોય છે, ગુરુને બધાની ખબર પડે છે કે કોણ ક્લાસમાં જૂઠું બોલે છે, કોણ સાચું બોલે છે. આ વસ્તુ અહીંયા સાબિત કરી જાય છે અને આ સત્ય ઘટના આધારિત આ એક વાત છે. 1992ની બેન્ચ IITમાં આ પ્રશ્ન પૂછાણો હતો અને આ રીતે આ છોકરાઓ સલવાઈ ગયેલા. મિત્રો, તો ગુરુની વાત છે. ઘણીવાર કોચ હોય છે તો કોચ સામે રેસલર જીતીને આવે છે એટલે કોચને આમ બાતમાં લઈને પછાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોચ એને પછડાટી મારી દે છે એના રેસલરને એટલે કે એના ચેલાને. તો કહેવાનો મતલબ એમ કે ગુરુની હંમેશા રિસ્પેક્ટ કરતી રહેવી જોઈએ. તમારા ગુરુને આ વિડીયો મોકલી દો અને તમારા મિત્રોને પણ શેર કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.